એક સંબંધ ચાલે તો ઠીક, નહીં તો કોર્ટ છે ને ભાઈ. આજના પરિપ્રેક્ષમાં ભણેલા ગણેલા યુવાનો લગ્ન કર્યા પછી તેમને ખબર પડે છે કે એકબીજાની વિચારો અલગ છે, એકબીજાના લક્ષ્યો અલગ છે, જીવનની શૈલીઓ અલગ છે. તેવી પરિસ્થિતિમાં એકબીજા સાથે બનતું નથી. બીજી પરિસ્થિતિની અંદર જ્યાં પતિ પત્નીનું રોજ રોજ નાની નાની બાબતે ઝઘડો થતો, કંકાસ થવો, પરિવારના કોઈ સભ્યોનું અંદર ઇન્વોલ્વમેન્ટ થવું, બોલવું એ ગમે નહીં, પરિવારના સભ્યો ના ગમે, એવી પરિસ્થિતિ એ બાબતે લઈને ઘરમાં રોજ રોજ ઝઘડા થવા. આવી બધી પરિસ્થિતિએ લગ્ન જીવન જે સારું અને સુખી હોવું જોઈએ એના બદલે દુઃખી થઈ જાય છે. આવી પરિસ્થિતિની અંદર અમુક ઘણી વખત જોવામાં આવે છે કે પતિ પત્ની એકબીજા ઉપર દીવાની, ફોજદારી બધા તમામ કેસ કરી નાખે છે અને જીવનના અમૂલ્ય જે દિવસો છે તે કોર્ટના ધક્કા ખાઈને બગાડી રહ્યા છે. આવી પરિસ્થિતિની અંદર સમજદાર જે પતિ પત્ની છે, લોકો છે, તે લોકોએ પોતે પરસ્પર સમજૂતીથી બેસવું જોઈએ, એકબીજાની સાથે બેસીને પ્રયત્ન ભરપૂર કરવા જોઈએ જેથી તમારું લગ્ન જીવન ટકી રહે, લગ્ન જીવન આગળ વધે, સુખીમય બને. ના બનતો હોય તો પ્રયાસ કરવો જોઈએ. પ્રયાસમાં તમારે પરિવારના લોકોને જોડવું જોઈએ, સમાજના લોકોને જોડવા જોઈએ, જેથી તમારું આ જે લગ્ન જીવન ખરાબ જઈ રહ્યું છે એમાં સમાધાન થઈને સારું લગ્ન જીવન ચાલે. કાનૂની સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, વકીલો છે, તેમની મદદ લેવી જોઈએ જેથી તમારું લગ્ન જીવન ટકી રહે. તો પણ ભરપૂર પ્રયાસ કર્યા પછી પણ જો લગ્ન જીવન ટકી ન રહી શકે એવું જણાય તો કોર્ટની અંદર સ્વેચ્છાએ બંને આવીને પરસ્પર સમજૂતીથી છૂટાછેડા લેવા જોઈએ જેથી આગળનું ભાવિ જીવન તમારું સુખીમય સારું બને એવો પ્રયત્ન કરવો જોઈએ. લગ્ન જીવન એક ખૂબ જ જરૂરી વસ્તુ છે. સુખી હોય તો માણસનું જીવન સફળ થાય છે, જેથી પ્રયત્ન કરીને લગ્ન જીવન ટકાવવા જોઈએ. જો ના ટકે એવી પરિસ્થિતિ બની જ જાય, કોઈ સંભાવના બચે નહીં તો છૂટાછેડા લેવા જોઈએ. જય હિન્દ.